ભક્તો પોતાના આરાધ્યને પ્રસન્ન કરવા માટે ભજન કીર્તન અને સાધુ સંતોની સેવાઓ કરતા અને આવું જ કંઈક મીરાબાઈએ પોતાના ગિરધર ગોપાલને પ્રાપ્ત કરવા માટે કર્યું અને વૃંદાવનની ગલીએ ગલીએ હરિગુણ ગાવા લાગ્યા. એક વખત જ્યારે મીરાબાઈ વૃંદાવનની ગલીઓમાં ભજન કીર્તન કરતા હતા એટલામાં તેને જાણ થઈ કે પરમ પૂજ્ય જીવ ગોસ્વામી પણ વૃંદાવનમાં વાસ કરે છે. બસ આટલી જ જાણ થતાં મીરાબાઈને તેમના દર્શન કરવાની ઈચ્છા પ્રગટ થઈ અને મહાન સંત જીવ ગોસ્વામીના આશ્રમે જઈ પહોંચ્યા. ત્યારે તે આશ્રમના સેવકોએ મીરાબાઈને અંદર પ્રવેશ આપ્યો નહીં અને કહ્યું કે જીવ ગોસ્વામીજી એ બ્રહ્મચારી છે અને અહીં સ્ત્રીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. ત્યારે મીરાબાઈએ હઠ પકડી કે જ્યાં સુધી હું ગોસ્વામીજીના દર્શન નહીં કરું ત્યાં સુધી હું આશ્રમના દ્વાર ઉપર ઊભી રહીશ. અને મહાન સંત જીવ ગોસ્વામીજીએ મીરાબાઈને દર્શન આપવાની ના પાડી દીધી. ત્યારે મીરાબાઈએ કહ્યું કે મેં સાંભળ્યું છે કે વૃંદાવનમાં એક જ પુરુષ છે જે મારા ગિરધરલાલજી છે. એના સિવાય પણ બીજા પુરુષો છે તેની મને આજે જાણ થઈ. અને આટલું કહી મીરાબાઈ ત્યાંથી રવાના થવાના જ હતા ત્યારે જીવ ગોસ્વામીજી તેમના ધ્યાનમાંથી ઊભા થયા અને મીરાબાઈને દર્શન આપ્યા. તો આવી વધુ ઇન્ફોર્મેશન માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ. થેન્ક યુ.